તો હાલ મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે। ગાંધીનગરમાં કોંગ્રેસ દ્વારા બેરોજગારી યાત્રા કાઢવામાં આવી છે। ગાંધીનગરમાં યુથ કોંગ્રેસ દ્વારા બેરોજગારી યાત્રા કાઢવામાં આવી છે। જે રીતે રાજ્યભરમાં દેશભરમાં બેરોજગારી વધી રહી છે અને તેને જ લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસ યુથ દ્વારા આ બેરોજગારીની યાત્રા કાઢવામાં આવી હતી। જો કે યાત્રા કાઢવામાં આવી છે। ગુલાબસિંહ છે, ગુલાબસિંહ શું રજૂઆત? આજે ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા બેરોજગાર યુવાનોને ન્યાય અપાવવા માટે રેલી કાઢવામાં આવી હતી। પોલીસના દમ પર યુવાનોને રોકવામાં આવ્યા છે। ગુજરાતના લાખો બેરોજગારોને ન્યાય નથી મળતો, સરકાર તાયફા કરે છે। લાખો ગુજરાતના યુવાનો પરીક્ષાની ભરતીઓની રાહ જોઈને બેઠા છે, સરકાર એને અટકાવી રહી છે। એના વિરોધમાં આજે માર્ચ રાખવામાં સમગ્ર ગુજરાતમાં આવી છે અને સરકાર પોલીસના દમ પર દરેક જગ્યાએ યુવાનોના ભવિષ્યને રોકવાની કોશિશ કરી રહી છે, પણ દરેક જગ્યાએ વિરોધ કરવામાં આવશે। યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન જે છે ખાસ બેરોજગારીના જે મુદ્દાઓ છે, સરકારી નોકરીઓ સહિતના, તેને લઈને યુથ કોંગ્રેસ વિરોધ કરી રહ્યું છે। ગાંધીનગર ખાતે એકઠા થયેલા યુથ કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી। કેમેરામેન સચિન કડિયા સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।